વેલકમ ટુ એકેડમી ઓફ ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું એના વિશેની માહિતી જોઈ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ. પણ સપોઝ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી પ્રવેશશે એટલી જ બહાર નીકળશે, બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ પૃષ્ઠમાંથી જ્યારે બહાર નીકળતી હોય અથવા અંદર પ્રવેશતી હોય તો તેનું જે ગાણિતીય સ્વરૂપ છે એ આજે આપણે સ્ટડી કરવાનું છે, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ફ્લક્સ એટલે શું એ આપણે સમજીએ. દાખલા તરીકે એક સમાન વિદ્યુત ક્ષેત્ર મેં અહીંયા વિચાર્યું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કે જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેં અહીંયા ડ્રો કરેલી છે. એક સમાન દિશામાં હોય, એરોની દિશા એક જ છે, એટલે એક સમાન વિદ્યુત ક્ષેત્ર. આપણે એને નામ આપી દઈએ સદિશ ઈ. હવે જ્યારે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ વિચારવામાં આવે, બંધ પૃષ્ઠની જે પોઝિશન હશે એ અલગ અલગ હશે. તો સપોઝ હું અત્યારે એ રીતે લઉં છું કે જે બંધ પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ રૂપે હું વિચારું છું. તો અહીંયા સપોઝ હું એક આ બંધ પૃષ્ઠ આ રીતે વિચારું છું. આપણે એક બંધ પૃષ્ઠ વિચાર્યું છે. હવે આ બંધ પૃષ્ઠ જે છે એનું પોતાનું કંઈક ને કંઈક ક્ષેત્રફળ છે, બરાબર? તો આ બંધ પૃષ્ઠની અંદરથી સપોઝ અહીંયા 1, 2, 3 અને 4 જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે, એટલી ક્ષેત્રરેખાઓ એની અંદરથી બહાર નીકળે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતું એક પૃષ્ઠ વિચાર્યું છે. કોઈપણ પૃષ્ઠને લંબ રૂપે એનો પૃષ્ઠ સદિશ ક્ષેત્રફળ સદિશ એસ અહીંયા દર્શાવેલો છે. આ તમારી બુક પ્રમાણે જે એસ છે એ ક્ષેત્રફળ સદિશ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા, ક્ષેત્રફળ સદિશ એસની દિશા એક સમાન છે. હવે ક્વેશ્ચન એ છે કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો એની વ્યાખ્યા એવી છે કે એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. સમજમાં આવ્યું? વિદ્યુત ફ્લક્સ એટલે શું? આ બંધ પૃષ્ઠ છે, બરાબર? એમાંથી એનું ક્ષેત્રફળ છે એસ. એમાંથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પસાર થશે એ બંનેનો જે ગુણાકાર છે એ આપણને વિદ્યુત ફ્લક્સ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એક્ઝામ્પલ પરથી વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ક્ષેત્રમાં અત્યારે આપણે એક પૃષ્ઠ વિચાર્યું છે, એના પરથી જ આપણે લખશું. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ફ્લક્સ કહે છે. હજુ બી એક એની જનરલ ડેફિનેશન છે, આપણે પછી જોઈશું. પહેલાં એક કમ્પ્લીટ ડેફિનેશન શું છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર એક પૃષ્ઠ વિચાર્યું છે, એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પૃષ્ઠનું ક્ષેત્રફળ છે એસ, બરાબર? તો પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એનો વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સનું ગાણિતીય સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સ જે છે, ચાલો પછી આપણે, તો વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ જે છે એની સંજ્ઞા છે ફાઈ. તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ ઈ, ડોટ પ્રોડક્ટ આવશે કોની સાથે? ક્ષેત્રફળ સદિશ એસ સાથે, એટલે ડોટ એસ. ઘણી જૂની બુકમાં એ પણ લેવામાં આવે છે ક્ષેત્રફળ માટે. તમારી નવી એનસીઆરટીની બુક પ્રમાણે અહીંયા એસ લીધેલ છે. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા જે છે એ ડોટ પ્રોડક્ટ છે. હવે ડોટ પ્રોડક્ટ આપણે ઓપન કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો?
ES cos થીટા. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ES cos થીટા અથવા તો વેક્ટર E ડોટ વેક્ટર S. ઓકે, હવે અહીંયા જે મેં પૃષ્ઠ વિચાર્યું છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાને કેવું છે, લંબરૂપે છે, અને જે એનો ક્ષેત્રફળ સદિશ છે એ એટલે કે આ S એ પૃષ્ઠને લંબરૂપે છે. તો વિદ્યુત ફ્લક્સ ફાઈનું સમીકરણ આપણને મળ્યું સદિશ E ડોટ સદિશ S. જ્યારે આપણે ડોટ પ્રોડક્ટ ઓપન કરીએ છીએ અદિશ ગુણાકાર, તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ES cos થીટા. હવે આગળના જે કિસ્સાઓ છે આપણે જોઈશું. એ પહેલાં એના એકમની વાત કરીએ તો વિદ્યુત ફ્લક્સનો એકમ શું આવે, તો વિદ્યુત ફ્લક્સનો એકમ એની જે વ્યાખ્યા છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ E ડોટ સદિશ S. હવે વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સનો એકમ શોધવો હોય, E એટલે વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણને ખબર છે, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું આવે, ન્યૂટન પર કુલમ ઇન્ટુ, હવે અહીંયા છે ક્ષેત્રફળ, S એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ શું આવે, મીટર સ્ક્વેર. તો ફ્લક્સનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બીજો પણ એક એકમ છે ફ્લક્સનો, એ ઈના એક બીજા એકમ પરથી આવે છે જે આપણે ચેપ્ટર નંબર 2માં આવે છે, પણ અહીંયા એનું બ્રીફ લઈ લઈએ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ક્ષેત્રનો એક એકમ આવે છે વોલ્ટ પર મીટર, વી અહીંયા છે વોલ્ટ પર મીટર, ઇન્ટુ એસનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ E ડોટ S પછી એનો એકમ આવે છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બીજો એક એકમ છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આવશે વોલ્ટ પ્રતિ મીટર ઇન્ટુ ક્ષેત્રફળ એટલે M સ્ક્વેર. એક M અહીંયાથી કટ થઈ જશે. તો આ પણ યાદ રાખવાનું છે, ઘણીવાર આ જ પૂછાય છે કે વિદ્યુત ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે, અથવા તો વોલ્ટ મીટર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ મીટર કોનો એકમ આવશે, વિદ્યુત ફ્લક્સનો. હવે વિદ્યુત ફ્લક્સ વિશે તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે, બરાબર. તો હવે આપણે એના કિસ્સા વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યુત ફ્લક્સ શૂન્ય, મહત્તમ અને ન્યૂનતમ ક્યારે હોય તેના રિલેટેડ ઘણા બધા MCQ આવતા હોય છે. તો આપણે જોઈએ કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર છે E, એની અંદર પૃષ્ઠ એટલે કે સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. તો જો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, મેં સમતલ બંધ સમતલ આ રીતે મેં ગોઠવ્યું છે, મતલબ વિદ્યુત ક્ષેત્ર અને સમતલ એકબીજાને પરસ્પર લંબ છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું યાદ રાખવાનું છે, કોઈ પણ સમતલ હોય અથવા પૃષ્ઠ એનો ક્ષેત્રફળ સદિશ એ તેને લંબ હોય, એટલે કે આને લંબ એટલે આ દિશામાં આવશે. તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ Eની દિશા અને ક્ષેત્રફળ સદિશ Sની દિશા એક સમાન છે. તો ફિગર A માટે વિદ્યુત ફ્લક્સ મહત્તમ આવશે. કઈ રીતે મહત્તમ આવશે, તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણી પાસે આવું સમીકરણ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ E ડોટ વિદ્યુત ક્ષેત્ર સદિશ S. હવે આપણે ડોટ પ્રોડક્ટ ઓપન કરીએ તો આવશે EA cos થીટા. પણ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે થીટા એટલે શું છે, તો થીટા એ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને S એટલે ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો કોણ છે. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ E એ ક્ષેત્રફળ સદિશ S બંને એકબીજાને સમાંતર છે, કારણ કે એક જ દિશામાં છે. તો અહીંયા થીટા શું આવશે, અહીંયા થીટા આવશે 0. તો આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ES cos 0. હવે cos 0ની વેલ્યુ આવશે 1. તો ફાઇનલ ફ્લક્સ આપણને ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ES જેટલું મળે છે, જે મહત્તમ વેલ્યુ છે. તો જ્યારે આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પૃષ્ઠ એટલે કે સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ આપણને કેવું મળશે, ફાઈ મેક્સિમમ. અહીંયા MAX લખ્યું છે મેં, ફાઈ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ES, કારણ કે ES cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, cos 0 આવશે 1. તો ફાઈ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ES. તો આ કિસ્સામાં ફ્લક્સ મહત્તમ મળશે. હવે આપણે બીજો સ્ટેજ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કેસ 2ની વાત કરીશું કે જેની અંદર કે જ્યારે પૃષ્ઠ અથવા સમતલ
એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ફ્લક્સ કેટલું મળશે આપણને. તો અહીંયા આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ડ્રો કર્યું છે. એની અંદર મેં એક બંધ પૃષ્ઠ વિચાર્યું છે જે સમતલને સમાંતર છે. હવે કોઈ પણ પૃષ્ઠ હોય સમતલને સમાંતર એટલે ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, બરાબર. મેં આને સમાંતરમાં આ રીતે પૃષ્ઠ મૂક્યું છે. તેનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે આવશે? એને લંબ એટલે ઉપરની તરફ આવશે. તો અહીંયા એસ એ ઉપરની તરફ બતાવ્યો છે જે ક્ષેત્રફળ સદિશ છે એ પૃષ્ઠને લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈની દિશા આ દિશા છે અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં જાય છે. તો બંને વચ્ચેનો ખૂણો એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ અને ક્ષેત્રફળ સદિશ એસ એ પરસ્પર કેવા છે? લંબ છે. અને પરસ્પર લંબ હોય તો થીટા બરાબર શું આવે? 90 ડિગ્રી. હવે આનું આ જે કન્ડિશન છે એનું વિદ્યુત ફ્લક્સ આપણને ખબર છે. શોધવા માટેની ફોર્મ્યુલા શું છે? વિદ્યુત ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ ઈ ડોટ સદિશ એસ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એસ કોસ થીટા, જ્યાં થીટા બરાબર શું લેવાના તમારે હવે આ કેસ માટે? 90 ડિગ્રી. હવે કોસ 90ની વેલ્યુ બધાને ખબર છે કે કોસ 90 શું આવે? 0. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એસ કોસ 0 કોસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ટોટલ ફ્લક્સ શું આવશે અહીંયા? 0. તો ફ્લક્સ અહીંયા આપણને મળે છે ન્યૂનતમ. તો વિદ્યાર્થી મિત્રો તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો પૃષ્ઠ સમતલ અથવા સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો ફ્લક્સ ન્યૂનતમ મળે છે અને પૃષ્ઠ અથવા સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો ફ્લક્સ મહત્તમ મળે છે. હવે બે કેસમાંથી ત્રીજો કેસ, સપોઝ જે પૃષ્ઠ છે અથવા સમતલ એ સમાંતર પણ ના હોય અને લંબ પણ ના હોય પણ કોઈ ખૂણા પર હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે ખૂણો બનાવતો હોય તો એની ફોર્મ્યુલા આપણી પાસે ઓલરેડી છે જ. કેસ નંબર 3 કે જ્યારે પૃષ્ઠ અથવા સમતલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો કોણ બનાવે અથવા ખૂણો બનાવે ત્યારે વિદ્યુત ફ્લક્સ કેટલું આવશે? બરાબર. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈની દિશા આપણે અહીંયા દર્શાવેલી છે. એની અંદર એક પૃષ્ઠ જે છે એ થીટા જેટલો કોણ બનાવે એટલે આપણે પૃષ્ઠને થોડુંક ટિલ્ટેડ રાખેલું છે એટલે થોડા એંગલ પર મૂકેલું છે, બરાબર. તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ એટલે આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ અને ક્ષેત્રફળ સદિશ એસ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? થીટા, બરાબર. તો જ્યારે સદિશ એસ અને સદિશ ઈ વચ્ચે થીટા જેટલો ખૂણો બનતો હોય ત્યારે એનું વિદ્યુત ફ્લક્સની ફોર્મ્યુલા આપણી પાસે ઓલરેડી છે જ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એસ કોસ થીટા. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 જુદા જુદા કેસીસ જોયા કે વિદ્યુત ફ્લક્સ ક્યારે 0 આવશે, વિદ્યુત ફ્લક્સ ક્યારે મહત્તમ આવશે અને વિદ્યુત ફ્લક્સ ક્યારે ન્યૂનતમ આવશે. તો વિદ્યુત ફ્લક્સ મહત્તમ ક્યારે મળશે આપણને? જ્યારે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. બીજો કેસ, જ્યારે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ફ્લક્સ કેવું મળશે? ન્યૂનતમ. અને જ્યારે થીટા એંગલ પર હોય, અહીંયા કોઈ પણ એંગલ હોઈ શકે છે, બરાબર. તો અહીંયા તમને થીટા ઇઝ ઇક્વલ 30, 60 કોઈ પણ વેલ્યુ આપી હશે એના બેઝિસ પર આ ફ્લક્સની વેલ્યુ આપણને મળશે. જો કોસ 90 હોય તો શું આવશે? થીટા જો વધી, અહીંયા જે એંગલ છે વધીને લંબ થઈ જાય તો ફ્લક્સનું મૂલ્ય શું આવે? 0. તો પૃષ્ઠ ક્યારે સમાંતર છે, ક્યારે લંબ છે અથવા કેટલા એંગલ પર છે એના બેઝ પર વિદ્યુત ફ્લક્સ આપણે શોધી શકીએ છીએ. હવે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સમીકરણ જોઈશું. વિદ્યુત ફ્લક્સની આગળ આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે એક જનરલ ડેફિનેશન આપણે આ રીતે પણ લખી શકીએ કે ફાઈ બરાબર ઈ ઇન્ટુ એસ. તેને શબ્દ સ્વરૂપમાં આ રીતે પણ આપણે લખી શકીએ કે કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા હશે તે એટલે કે સદિશ ઈ અને પૃષ્ઠનું જે ક્ષેત્રફળ સદિશ છે એસ ના ગુણાકારને વિદ્યુત ફ્લક્સ કહે છે. હવે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું આવશે આપણે જોઈએ તો વિદ્યુત ફ્લક્સનો એકમ છે, પારિમાણિક સમીકરણ હંમેશા આ રીતે લખાય. વિદ્યુત ફ્લક્સનો એકમ આપણને હવે ખબર પડી કે એકમ એનો છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. વિદ્યાર્થી મિત્રો ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે એને એ રીતે લખી દઈએ કેજી. અને એ રીતે ના કરવું હોય તો સિમ્પલ તમે આનું પારિમાણિક સમીકરણ તો આપણને આવડે જ છે. હવે તો પારિમાણિક સમીકરણ લખી દો m1 L1 T-2 આ થશે ન્યૂટનનું ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે આવશે L સ્ક્વેર.
અપોન કુલમ્બ એટલે A1 T1. તો વિદ્યુત ફ્લક્સનું ફાઈનું પારિમાણિક સમીકરણ આના પરથી આવશે M1. L1 છે, અહીંયા L2 છે એટલે થઈ જશે L3. T1 ઉપર આવશે એટલે આવી જશે T-3 અને એ પણ ઉપર આવશે એટલે -1. તો M1 L3 T-3 A-1 એ વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સમીકરણ છે. એ આ એકમ પરથી તમારે બનાવવાનું છે, ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ પરથી. સ્ટેપ બાય સ્ટેપ બધાના પારિમાણિક સમીકરણ લખી દો. તેનું સિમ્પ્લિફિકેશન કંઈક આવું આવે છે, M1 L3 T-3 A-1. તો આ ખાસ યાદ રાખવાનું છે. આ એકમ પર તમારે યાદ રાખવાનું છે. બીજો એક એકમ છે આનો વોલ્ટમીટર, એ પણ યાદ રાખવાનું છે. તો આ થયું વિદ્યુત ફ્લક્સ અને એના વિશેની પ્રાઇમરી માહિતી બધી. તો ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે વિદ્યુત ફ્લક્સ એટલે શું, બરાબર, અને તેના જુદા જુદા કિસ્સાઓ વર્ણવો. તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા લખવાની, તેનો એકમ લખવાનો, તેનું પારિમાણિક સમીકરણ લખવાનું અને જુદા જુદા જે કિસ્સાઓ કે ફ્લક્સ શૂન્ય ક્યારે હશે, મહત્તમ ક્યારે હશે, ન્યૂનતમ ક્યારે હશે એ બતાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ક્વેશ્ચન છે જે વિદ્યુત ફ્લક્સના બેઝ પર છે, બરાબર. તમને વેલ્યુ આપેલી છે, તો એનો જે આન્સર છે તમારે મને યુટ્યુબ ચેનલ પર કોમેન્ટથી આપવાનો છે. ઓકે, થેન્ક યુ.